ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિને યુક્તિ ટ્રિકલ અથવા તો સૂક્ષ્મ સિંચાઈના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જે પાણીનો પુરવઠો અસત્ય રીતે સ્ત્રાવના માધ્યમથી ધીમા દર પર નિરંતર ટીપાં જમીનની સપાટી પર અથવા સીધા મૂળ વિસ્તાર પર કરે છે, જે મૂળ વિસ્તારના સીધા અને અસતત ભીના હોય છે. આ પદ્ધતિથી ખાતર અને રસાયણ સંશોધન પણ લાગુ કરી શકાય છે અને આ બહુ ઓછા સિંચાઈ પાણીને જરૂરિયાતવાળી પાણીની કુશળ પદ્ધતિના ઉપયોગની પદ્ધતિ છે. આ પ્રકાર પાણીની અછત દ્વારા વિસ્તારો માટે યોગ્ય છે અને પારંપરિક પદ્ધતિઓની સરખામણીમાં 40 થી 60% પાણીને બચાવે છે. એને બીજી કઈ પદ્ધતિ રીતે ઓળખવામાં આવે તો કે યુક્તિ અને ટ્રિકલ અથવા તો સૂક્ષ્મ રીતે ઓળખવામાં આવે છે. પછી એમાં જેવું તેના કોઈ માધ્યમથી તેમાંથી ધારો કે કોઈ ટપક સિંચાઈ પદ્ધતિ છે તો પાઇપલાઇન દ્વારા એક માધ્યમ થયું અને તે જમીન ઉપર અથવા તો છોડના સીધા મૂળ ઉપર જે ટીપાં પાણી સ્વરૂપે મળે છે તે રીતે જમીન ભીની કરે છે. અને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપણે સાથે સાથે ખાતર કે આપણે રસાયણ પણ આપી શકીએ છીએ, જેથી આપણે તેનો ખર્ચ બચે છે. ત્યારબાદ છે કે આ એક સારી પદ્ધતિ છે અને થોડા વિસ્તારોમાં પણ પાણીની અછત હોય એ વિસ્તારોમાં વધારે પડતી લાગુ કરી શકાય છે. અને જ્યારે આપણે પારંપરિક પદ્ધતિઓ ઉપયોગ કરતા હોય તો તેની સરખામણીએ આ પદ્ધતિ પાણીનો બચાવ 40 થી 60% કરે છે. ટપક સિંચાઈ પદ્ધતિના ઘટક. તો સૌપ્રથમ છે પંપ. તો કે આ સ્ત્રોતોમાંથી પાણી કાઢવા અને નોઝલના માધ્યમથી વિતરણ કરવા માટે દબાણ આપવામાં આવે છે અને પાણીનું પ્રેશરપૂર્વક જે પાણી છોડને મળી રહે છે. તો કે પંપ શા માટે હોય તો કે પ્રેશરથી પાણી કાઢવા માટે નોઝલ મારફતે પાણી છોડને મળી રહે તે માટે પ્રેશર માટે પંપનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ખાતર ટેન્ક. તો આનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે તો ત્યારે સિંચાઈ સાથે ખાતર પણ નાખવામાં આવે છે. એક ખાતરનો ટેન્ક એટલે કે ટાંકો હોય છે અને સાથે સાથે જ્યારે સિંચાઈ કરીએ છીએ ત્યારે પણ તેમાં ખાતર સાથે ભેળવી દેવામાં આવે અને છોડને ખાતર પણ મળી રહે અને પાણી પણ મળી રહે છે. બીજું છે ફિલ્ટર. તો કે પાણીમાં રહેલી અશુદ્ધિઓને સાફ કરવાનો મુખ્ય હેતુ છે. પાણીમાં રહેલો ક્ષાર છે, આ દરેક વસ્તુઓને દૂર કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ થાય છે. ત્રીજું છે મુખ્ય લાઇન અને પેટા લાઇન. તો કે જે પીવીસી પાઇપ છે તેમાં આ સ્ત્રોતોમાં બાજુના પાણીના વિસ્તારના લચીલા કે મરોડદાર કારા પોલ્વીનાઇન જે પીવીસી પાઇપ કહેવામાં આવે છે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે એમીટર્સ અથવા તો ડીપર્સ. તો કે તે બાજુના નિયમિત અંતર નક્કી થાય છે અને ટ્રિપલ્સ પદ્ધતિમાં સૌથી મહત્વપૂર્ણ ઘટક છે જે પાણીના પ્રવાહના દરને નિયંત્રિત કરે છે. જો ડીપર્સ કે એમીટર છે એ કેટલા પ્રમાણમાં આપણે પાણી જે છોડવું તે નક્કી કરે છે અને છોડને કેટલું મળી રહે તેનો સ્પેસિફિક જે દર છે તે નક્કી કરે છે.